તો ભારત સહિત એશિયાના દેશો પર વર્તાશે અસર। ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના દેશોમાં પણ તાપમાન વધવાની શક્યતા સેવાઈ રહી છે। ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના દેશો પણ આની ઝપેટમાં આવશે। તો ભારતમાં સરેરાશથી 10% વરસાદની ઘટ પડવાની આશંકા છે। ઓસ્ટ્રેલિયાના પૂર્વ અને ઉત્તરના ભાગોમાં તાપમાન ઊંચું જશે। ઓસ્ટ્રેલિયામાં ઓછો વરસાદ અને જંગલની આગનું તોળાતું સંકટ છે। ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં દુષ્કાળ પડવાની પણ ભીતિ છે। તો બ્રાઝિલના એમેઝોનના રેન ફોરેસ્ટમાં ઓછા વરસાદની પણ આશંકા છે, ત્યારે દક્ષિણ આફ્રિકાના દેશોમાં પણ દુષ્કાળ પડવાનો ક્યાંકને ક્યાંક ડર છે। તો જે પ્રકારે માહિતી સામે આવી રહી છે કે અલ નીનોની અસર છે તે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ઉપર જોવા મળી શકે છે। તે પછી ઇન્ડોનેશિયા હોય, ફિલિપાઇન્સ હોય કે પછી બ્રાઝિલ હોય, સુપર અલ નીનો મહાસંકટ જોવા મળી શકે છે। એટલે કે ખાસ કરીને વાત કરીએ કે ભારત સહિત એશિયાના અનેક દેશો ઉપર આની અસર જોવા મળી શકે છે। ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના દેશોમાં પણ તાપમાન વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના દેશો પણ આની ઝપેટમાં આવશે। એટલે કે આ વિસ્તારોનું તાપમાન પણ વધી શકે છે। વરસાદ ક્યાંકને ક્યાંક ઓછો જોવા મળી શકે છે। ભારતમાં પણ સરેરાશ 10% વરસાદની ઘટ પડવાની આશંકા છે। ઓસ્ટ્રેલિયાના પૂર્વ અને ઉત્તરના ભાગોમાં તાપમાન ઊંચું જશે। ઓસ્ટ્રેલિયામાં ઓછા વરસાદ અને જંગલની આગનું સંકટ પણ તોડાઈ રહ્યું છે। એટલે કે જંગલમાં આગ લાગવાના બનાવો બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ગરમી એટલી હદે વધી શકે છે। તો ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં દુષ્કાળ પડવાની ભીતિ છે। બ્રાઝિલના એમેઝોનના રેન ફોરેસ્ટમાં ઓછા વરસાદની આશંકા પણ વ્યક્ત કરાઈ છે। એટલે કે દક્ષિણ આફ્રિકાના દેશોમાં પણ દુષ્કાળ પડવાનો ડર સતાવી રહ્યો છે।